आए दिन वडोदरा शहर से नशेड़ी पकड़े जाते हैं, जिसकी वजह से वडोदरा में ड्रग्स का व्यापार फैलता फूलता जा रहा है, ये साफ नजर आता है। ऐसे में आज आम आदमी पार्टी की ओर से वडोदरा की जिला कलेक्टर कचहरी पर इस मामले में आवेदन पत्र दिया गया है। दरअसल पूरे गुजरात में और खासकर वडोदरा में ड्रग्स का ये जो व्यापार बढ़ता जा रहा है, उसके खिलाफ वडोदरा में आम आदमी पार्टी आगे आई है। हाथ में पोस्टर बैनर लिए नारेबाजी करते हुए वडोदरा में आम आदमी पार्टी की ओर से गृह राज्य मंत्री हर्ष संघवी इस्तीफा दे, ऐसी मांग के साथ जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया है। वैसे आपको बता दें कि इस दौरान वडोदरा आम आदमी पार्टी के प्रमुख अशोक भाई ओझा और आम आदमी पार्टी के अन्य कई अग्रणी और कार्यकर आवेदन पत्र देने पहुंचे थे। આજે ઘણા વર્ષોથી જે ગુજરાતની અંદર ડ્રગ્સ માફિયાઓનું સામ્રાજ્ય ચાલી રહ્યું છે, 2021માં 20,000 કરોડનું ડ્રગ્સ મુદ્રા એરપોર્ટ પરથી પકડવામાં આવ્યું। ટૂંક સમય પહેલા ભરૂચ અને અંકલેશ્વરમાંથી ડ્રગ્સ બનાવતી કંપનીઓ, ફેક્ટરીઓ પકડવામાં આવી। 7,300 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું। આજે એ ડ્રગ્સ માટે સરકાર શું કરી રહી છે? એ ડ્રગ્સ છે ક્યાં? વિધાનસભાની અંદર ચૈતર વસાવા ડેડિયાપાડા વિધાનસભાના એમએલએ છે, મકવાણા સાહેબ, ઉમેશ મકવાણા, જે બોટાદથી વિધાનસભાના એમએલએ છે, તે લોકોએ એક માગણી કરી કે ભાઈ આ ડ્રગ્સ છે ક્યાં? આજે આટલો બધો ડ્રગ્સ વેચાઈ રહ્યો છે ગુજરાતની અંદર, આવે છે ક્યાંથી? અને જે ડ્રગ્સ પકડાય છે તેના માટે આજ સુધી શું પગલાં લેવામાં આવ્યા? પરંતુ સરકાર પાસે તેનો કોઈ જવાબ નથી। સરકારને ખબર જ નથી કે ડ્રગ્સ કે મુદ્દામાલ ક્યાં છે। આજે 20,000 કરોડ રૂપિયાનો ડ્રગ્સ ભારતની અંદર, ગુજરાતની અંદર, ભારત તો બહુ મોટી જગ્યા છે, ગુજરાતની અંદર આ ડ્રગ્સ પકડાયો અને તેની પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। કંપનીઓ પકડાવવામાં આવી, જ્યાં ડ્રગ્સ બને છે એના માટે બી કોઈ પણ જાતનું પગલાં લેવામાં આવ્યા નથી। આજે 2 દિવસ, 4 દિવસ, 10 દિવસ માટે કંપનીઓ પર સીલ લાગી જાય છે અને 15 દિવસ પછી એ જ ફેક્ટરીઓ પાછી ધમધોકાતી થઈ જાય છે। આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે આજે ગુજરાતની અંદર આ ડ્રગ્સ આવે છે ક્યાંથી? આટલું બધું મોટી સંખ્યામાં ડ્રગ્સ વેચાય છે ક્યાંથી? આજે જે જવાન જનતા, જે લોકો આજે ડ્રગ્સના રવાડે ચડ્યા છે, મારું માનવું છે સરકાર પોતે જ આ ડ્રગ્સ વેચી રહી છે અને લોકોને, ગુજરાતને પાયમાલ કરવા પર તુલી છે। મોટા મોટા માથાઓ જ આ ધંધો કરી રહ્યા છે અને તેના જ કારણે સરકાર આ લોકો પર કોઈ પણ જાતના પગલાં લેતી નથી। આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે આનો જલ્દીથી જલ્દી નિકાલ કરવામાં આવે અને આ ડ્રગ્સને रोकवामा आवे, नहीं तो गुजरात पायमाल થઈ જશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।